પરબ્રહ્મણે નમઃ। ભગવાન શ્રીહરિના લાડીલા તમામ ભક્તજનોને હૃદયના ભાવપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। વેદોની અંદર ચાતુર્માસમાં કરેલા સત્કર્મોનું ફળ કેવું મળે છે તેનું વર્ણન કરતા કહેવાયું છે, અક્ષયમ હવે ભવતી ચાતુર્માસસ્ય યાજિનઃ। ચાતુર્માસની અંદર જે ભગવાન સંબંધી કર્મો કરે છે, સત્કર્મો કરે છે, તેનું ફળ અક્ષય થાય છે। અક્ષયનો અર્થ થાય જે ક્યારેય ક્ષય પામતું નથી, જે પુણ્યને વાપરવામાં આવે પણ જે અખૂટ રહે, એનો એવડો જથ્થો હોય કે એ ક્યારેય ખૂટે નહીં। તો એવું અક્ષય પુણ્ય પામવા માટે ચાતુર્માસની અંદર ભગવાનના ભક્તો ભગવાન શ્રી હરિને રાજી કરવા અનેક પ્રકારના નિયમો લેતા હોય છે, પરંતુ ભગવાન શ્રી હરિએ શિક્ષાપત્રીની અંદર પોતાના ભક્તજનો પર એટલી મોટી કરુણા કરી અને તમામ શાસ્ત્રોમાં જેટલા પણ વ્રત, જપ, તપ, ઉપવાસ વગેરે બતાવ્યા છે, તેમાંથી 8 એવા નિયમ બતાવ્યા કે જે નિયમ તમામ શાસ્ત્રોમાં દર્શાવેલા નિયમોના સારભૂત છે, અથવા તો તે તમામ નિયમોમાં સૌથી શ્રેષ્ઠ છે। શ્રેષ્ઠ એટલા માટે છે કે તેનાથી ભગવત પ્રસન્નતા જલ્દી થાય છે, અથવા તો તે તમામ ભક્તિના જ એક અંગ રૂપ છે તેથી શ્રેષ્ઠ છે, અથવા તો પુરુષોત્તમ નારાયણે એની માથે મોર છાપ મારી એટલા માટે શ્રેષ્ઠ છે। જે કંઈ પણ કહી લો, પણ પુરુષોત્તમ નારાયણે આ પૃથ્વી પર આવી અને પોતાના આશ્રિત જનોને જ્યારે દીવાદાંડી આપી કે આ 8 નિયમ સૌથી શ્રેષ્ઠ છે, ત્યારે આપણે બીજે ક્યાંય કશું ગોતવા જવાનું રહેતું જ નથી। મજાની વાત એ છે કે એક નથી, 8 છે। 8 હોવાથી જેમાં આપણા અંગને અનુરૂપ, આપણી સમજણને અનુરૂપ, આપણા દેહને અનુરૂપ જે નિયમ હોય તે આપણે ધારણ કરી શકીએ છીએ, એ નિયમ લઈ શકીએ છીએ અને એનાથી ભગવાનને રાજી કરી શકીએ છીએ, પુણ્ય પ્રાપ્ત કરી શકીએ છીએ। જેમ કે વિષ્ણુ કથાયાઃ શ્રવણમ, વાચનમ, ગુણકીર્તનમ, મહાપૂજા, મંત્ર જપ, સ્તોત્ર પાઠ, પ્રદક્ષિણા, સાષ્ટાંગ પ્રણતિશ્ચેતિ નિયમા ઉત્તમા મતાઃ। ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં કહે છે, વિષ્ણુ કથાયાઃ શ્રવણમ, સૌથી પહેલું વિષ્ણુ કથાયાઃ શ્રવણમ, ભગવાનની કથાનું શ્રવણ કરવું। અહીંયા વિષ્ણુ શબ્દ લખેલો છે, વ્યાપનોતિ સર્વત્ર ઇતિ વિષ્ણુ, જે તમામ જગ્યાએ વ્યાપીને રહેલા હોય, અક્ષરથી માંડી અને નાનામાં નાના કીટ સુધી જે પરમેશ્વર વ્યાપીને રહ્યા છે એને વિષ્ણુ કહેવામાં આવે છે। એવું એક જ તત્વ છે જે તમામ જગ્યાએ વ્યાપીને રહેતું હોય, એ તત્વને પરબ્રહ્મ તત્વ કહેવાય। એ પરબ્રહ્મના જેટલા અવતારો છે, એ પરબ્રહ્મે પોતે અનેક સ્વરૂપો ધારણ કરી અનેક વાર ભક્તોની રક્ષા કરી છે, ધર્મની સ્થાપનાઓ કરી છે, ઘણા બધા કાર્યો કર્યા છે, પરંતુ તે તમામે તમામ સ્વરૂપ સંબંધી જે લીલાઓ છે, જે ભગવાનની લીલાઓ છે, એ તમામ કલ્યાણકારી છે। તો વિષ્ણુ કથાયાઃ શ્રવણમ, ભગવાનની કથાનું શ્રવણ કરવું। બીજું નિયમ છે વાચનમ, ભગવાનની કથા વાંચવી। યાદ રાખજો, આમાં ત્યાગ ભાગ નથી કે આ નિયમ શ્રેષ્ઠ છે ને આ નિયમ શ્રેષ્ઠ નથી, આ પહેલો છે ને આ બીજો એનાથી થોડોક ઉતરતો છે, આ ના થાય એનાથી આ કરવું જોઈએ, એવું નથી। ભગવાને માન્ય કરેલા આ તમામ નિયમો શ્રેષ્ઠ છે, પણ એ છતાંય જેમાં આપણું મન ભગવાનમાં સૌથી વિશેષપણે લાગે છે, ભગવાનમાં એક તાર થઈ જવાય, અખંડ વૃત્તિ થઈ જાય
આપણા મનની ચિત્ત વૃત્તિઓ જેનાથી સ્થિર થઈને ભગવાનમાં લાગી જાય એ નિયમ આપણા માટે સર્વોત્તમ છે. ભગવાનની કથા કરવી, ભગવાનની કથા સાંભળવી. ગુણ કીર્તનમ, નંદ સંતોએ આપણને અદ્ભુત પરંપરા કીર્તન ભક્તિની આપી છે. ભગવાન પાસે બેસી હૃદયના અત્યંત ભાવથી ભગવાનને કીર્તન ગાઈને રીઝાવવા. મહાપૂજા, મંડળે સહિત ભગવાન શ્રી હરિની પૂજા કરવી. અખંડાનંદ વર્ણીએ, ગોપાળાનંદ સ્વામીએ આ સંપ્રદાયને મહાપૂજાની ભેટ આપી છે. જો આપણને આવડતું હોય મહાપૂજા કરવાનું તો એ નિયમ પણ લઈ શકાય. મુક્તોના મંડળે સહિત ભગવાન શ્રી હરિનું રોજ પૂજન થાય, એનાથી મહદ પુણ્ય દુનિયામાં કોઈ નથી. તો મહાપૂજા, મંત્ર જપ, શાંતિથી એકાસને બેસી અને આપણે સ્વામિનારાયણ સ્વામિનારાયણ અથવા તો કોઈ પણ બીજો મંત્ર જે ભગવાન શ્રી હરિનો છે એનો જપ કરીએ. સ્તોત્ર પાઠ, અનેકવિધ સ્તોત્રો શાસ્ત્રોની અંદર ભગવાન શ્રી હરિના દર્શાવાયા છે. એ સ્તોત્રોનો પાઠ કરવાનો નિયમ લે. ઘણા હરિભક્તો એક સ્તોત્રનો પાઠ કરવાનો, 10 સ્તોત્રનો પાઠ કરવાનો, ઘણા સારા સારા હરિભક્તો 100 સ્તોત્રના પાઠ કરવાના નિયમ લે છે. જેની જેવી અનુકૂળતા અને જેની જેવી સમજણ તે પ્રમાણે જો સંસ્કૃતનું ઉચ્ચારણ ફાવે છે તો સ્તોત્ર પાઠનો નિયમ લેવો જોઈએ. પ્રદક્ષિણા, ભગવાન શ્રી હરિને ધ્યાનમાં રાખી અને પ્રદક્ષિણા કરવી ભગવાન શ્રી હરિની, એ નિયમ લેવાય. સાષ્ટાંગ પ્રણામ, ભગવાન શ્રી હરિને સાષ્ટાંગ પ્રણામ કરવો, એ નિયમ લઈ શકાય. આવી રીતે આ 8 નિયમ છે જે ભગવાન સ્વામિનારાયણના મતે જેટલા પણ નિયમો, વ્રત, જપ, તપ છે ચાતુર્માસમાં કરવા યોગ્ય, તમામ જપ તપ વ્રતોમાં આ શ્રેષ્ઠ છે. બીજી વાત કે જ્યારે આ નિયમ લેવાય છે ત્યારે એમાં કઈ રીતે એ નિયમ કરવા જોઈએ, એમાં શું શું સાવધાનીઓ રાખવી જોઈએ, આ નિયમો જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી શું ન કરવું જોઈએ જેનાથી આ નિયમોનું પુણ્યફળ પ્રાપ્ત થતું નથી અથવા તો નિયમ ભંગ થઈ જાય છે, ઇત્યાદિ માહિતીઓ ઘણીવાર ભગવાનના વાલા ભક્તો પાસે હોતી નથી. તેથી તેઓ નિયમ કરે જાય છે પણ નિયમનું જેવું યથાર્થ ફળ પ્રાપ્ત થવું જોઈએ તેવું ફળ પ્રાપ્ત થતું નથી. ભગવત પ્રસન્નતા જેવી પ્રાપ્ત થવી જોઈએ તેવી પ્રાપ્ત થતી નથી. તેના માટે અહીંયા થોડોક પ્રયાસ એવો કરીશું કે શાસ્ત્રમાં આ નિયમો વિશે જ્યાં જ્યાં ચર્ચા છે, જ્યાં જ્યાં તેના પ્રમાણ છે કે આ આવી રીતે કરવું જોઈએ કે આ આવી રીતે ન કરવું જોઈએ, તેની ચર્ચા આપણે અહીંયા કરીશું, જેનાથી આ નિયમો એકદમ વ્યવસ્થિત રીતે આપણે આચરી અને ભગવાન શ્રી હરિની પ્રસન્નતા મેળવી શકીએ. તો સૌથી પહેલું નિયમ છે વિષ્ણોઃ કથાયાઃ શ્રવણમ, ભગવાન શ્રી હરિની કથાનું શ્રવણ કરવું. શ્રવણ ભક્તિ ભગવાન શ્રી હરિને એટલી બધી વાલી હતી કે જ્યાં સુધી ભગવાને મનુષ્યનો દેહ ધારણ કરી રાખ્યો ત્યાં સુધી ભગવાન શ્રી હરિ વારે વારે પરાગજી પુરાણી પાસે, નિત્યાનંદ સ્વામી પાસે, મુક્તાનંદ સ્વામી પાસે વગેરે સંતો પાસે વારંવાર પુરાણો, વેદો ઇત્યાદિ અનેક ગ્રંથો કે જે ભારતીય સનાતન સંસ્કૃતિના આધારભૂત છે એવા ગ્રંથોનું વારંવાર શ્રવણ કરતા. એટલા માટે જનમંગલની અંદર શતાનંદ સ્વામીએ ભગવાન શ્રીહરિનું એક નામ લખ્યું, સત્શાસ્ત્ર વ્યસનાય નમઃ. ભગવાન સ્વામિનારાયણને વ્યસન છે, પણ શેનું વ્યસન છે? સત્શાસ્ત્રને સાંભળવાનું વ્યસન છે. ભગવાન એક મિનિટ પણ ક્યારેય બગાડતા નહીં, રોજ સત્શાસ્ત્રનું શ્રવણ કરતા. એનાથી ભગવાને આપણને એ શીખવાડ્યું છે કે તમારે તમારા જીવનની અંદર આ વ્યસન કેળવવું જોઈએ. જેવી રીતે કોઈ પણ યંત્રને ચલાવવા માટે ફ્યુઅલ જોઈએ, ઈંધણ જોઈએ, તેવી જ રીતે
જે આધ્યાત્મિકતા છે, કથા છે એનું ફ્યુઅલ છે. જેમ આ શરીરને ટકાવી રાખવા માટે રોજ ભોજન કરવું પડે છે, રોજ, તેવી રીતે જો તમારે આધ્યાત્મિકતા ટકાવી રાખવી છે તો તમારે રોજ ભગવાનની કથા સાંભળવી જોઈએ, સાંભળવી જોઈએ ને સાંભળવી જોઈએ. ઘણા લોકો એવું વિચારે છે કે આ એકવાર સાંભળી લીધું, ખબર પડી ગઈ, હવે શું, વારે વારે એને શું સાંભળ્યા કરવાનું. પણ એવું નથી. રોટલી એકવાર જમી લીધી, શાક એકવાર જમી લીધું, ખબર પડી ગઈ કે રોટલી શાકનો સ્વાદ આવો છે, પછી એને શું રોજ રોજ ખાયા કરવા. પણ એ ખાઈશું તો જ જીવતા રહીશું. એવી જ રીતે ભગવાનની કથાનું રસપાન રોજ કરીશું તો જ આધ્યાત્મિકતા જીવતી રહેશે, નહીં તો ક્યારેય આધ્યાત્મિકતાનું પડીકું વળી જશે, ખબર નહીં પડે. માટે નિત્ય સાવધાન રહીએ, નિત્ય આપણે ભગવાનને વાલા રહીએ. એના માટે ભગવાનની કથાનું શ્રવણ નિત્ય કરવું જોઈએ. ભાગવતજીની અંદર બહુ સરસ એક પ્રસંગ છે. ભગવાનની કથા શું છે, એની કેટલી મહત્તા છે, એ કેટલું અદ્ભુત રસાયણ છે, એ સમજવા માટે આ એક જ પ્રસંગ કાફી છે. આ પ્રસંગને આપણે આપણા દિમાગની અંદર કોતરી લેવો જોઈએ. રાજા પરીક્ષિતને શાપ થયો. સુખદેવજી મહારાજને બોલાવ્યા છે. રાજાનું આમંત્રણ સ્વીકાર કરી સુખદેવજી મહારાજ પધાર્યા છે. ઋષિ મુનિઓને ખબર પડી કે સુખદેવજી કથા કરવાના છે. કેટલા બધા ઋષિઓ ત્યાં ટોળે ટોળા વળ્યા છે, બધા ગોઠવાઈ ગયા છે, મહાસભા થઈ છે. દેવતાઓને ખબર પડી કે સુખદેવજી મહારાજ ભાગવતની કથા કરવા જઈ રહ્યા છે. કારણ એ હતું કે પરીક્ષિતને મૃત્યુ આવવાનું હતું. દેવતાઓએ યુક્તિ શોધી કાઢી, અમૃતનો કળશ લીધો અને દેવતાઓ, જે પ્રધાન દેવતાઓ છે, એ બધા સુખદેવજી મહારાજ પાસે આવ્યા છે. આવીને પ્રણામ કર્યો અને સુખદેવજી મહારાજને કહે છે, હે મહારાજ, હે સુખદેવજી, રાજા પરીક્ષિતને ભય છે કે એને મૃત્યુ ગ્રસી લેશે, એને મૃત્યુ આવશે. આ અમૃતનું પાન કરી જાય એટલે રાજા અમર થઈ જશે, પછી એને મૃત્યુનો ભય નહીં રહે. અમે વિનિમય ઈચ્છીએ છીએ કે રાજા અમૃત લઈ લે અને આ કથા અમે સાંભળીએ. સુખદેવજી મહારાજ દેવતાઓ સામે જોઈ, ધીમે રહીને એટલું બોલ્યા, ક્વ કથા ક્વ સુધા લોકે. હે દેવતાઓ, ક્યાં ભગવાનની કથા અને ક્યાં તમારું આ અમૃત. ક્વ કાચઃ ક્વ મણિર મહાન. ક્યાં એક સિમ્પલ કાચનો ટુકડો અને ક્યાં એક મહાન મણિ. આ બેની તુલના કેવી રીતે થાય, આનો વિનિમય કેવી રીતે થાય? કોઈ માણસ એમ કે લો આ કાચનો ટુકડો લઈ લ્યો અને મને મણિ આપો, તો આપનારો મૂર્ખ કહેવાય કે સમજુ કહેવાય? માગનારો મૂર્ખ કહેવાય કે સમજુ કહેવાય? તમે કોની તુલના કોની સાથે કરી રહ્યા છો? ક્વ કાચઃ ક્વ મણિર મહાન. ક્યાં તો એક કાચનો ટુકડો અને ક્યાં એક મહાન મણિ. એમ તમારું અમૃત એ એક કાચના ટુકડા જેવું છે અને આ જે ભગવાનની કથા છે મહાન મણિ જેવું છે. બ્રહ્મરાત્રો વિચાર્યેવ તદા દેવાન જહાસહ. સુખદેવજી મહારાજે એ તમામ પ્રધાન દેવતાઓ પર હાસ્ય કર્યું. સુખદેવજી હસ્યા. શ્રીમદ ભાગવતી વાર્તા સુરાણામપી દુર્લભા. દેવતાઓને પણ ભગવાનની કથા દુર્લભ છે. મનુષ્યોને સૌથી મોટો લાભ જ એ છે કે અહીંયા ભગવાન અનેક વિધ સ્વરૂપો ધારણ કરે છે, અનેક લીલાઓ કરે છે, એના અનેક શાસ્ત્રો રચાય છે અને એ કથાઓ સાંભળી સાંભળી મનુષ્ય શરીર ધારણ કરનારા જીવાત્માઓ ભગવાનના લોકમાં જાય, તમામ પાપોનો નાશ થાય છે. આ પ્રસંગ આપણને એટલું શીખવાડી જાય છે કે ભગવાનની કથા શું તત્વ છે. ભાગવતજીની બીજી એક વાત જે યમરાજાએ પોતાના દૂતોને કરી છે, એ પણ મને બહુ જ ગમે છે. જ્યાં જ્યાં
ભગવાનની કથા થાય છે ત્યાં ત્યાં સ્વપુરુષમપી વીક્ષ્ય પાસહસ્તમ વદતિ યમઃ કિલ તસ્ય કર્ણમૂલે. પોતાના પુરુષોને હાથમાં પાશ લઈને ઉભેલા જોઈ યમરાજા એ પોતાના દૂતોના અર્થાત યમદૂતોના કર્ણમૂલે વદતી, કાનમાં ધીમે રહીને કહે છે. શું કહે છે? પરિહર ભગવત કથા સુમત્તાન. જે ભગવાન શ્રીની કથામાં ઉન્મત્ત થયો છે, મગ્ન થયો છે, પાગલ થયો છે, એવા લોકોને પરિહર, દૂરથી છોડી દો, એની પાસે જશો નહીં તમે. કારણ કે પ્રભુરહમન્ય નૃણામ ન વૈષ્ણવાના. હું બીજા બધાનો નિયામક હોઈ શકું, પણ જે વૈષ્ણવ છે એનો હું નિયામક નથી. જે લોકો ભગવાન શ્રી હરિની કથા સાંભળે છે વૈષ્ણવ છે. ભગવાન શ્રી હરિની કથામાં એટલો પાવર છે કે એ સમયે ત્યાં ભગવાન સાક્ષાત પ્રગટ હોય છે. વળી સત્સંગી જીવનમાં આવો તો સત્સંગી જીવનના મહાત્મ્યમાં મુક્તાનંદ સ્વામી કહે છે કે રુદંતી સર્વ પાપાની ત્વેતસ્ય શ્રવણ ક્ષણે અસ્માકમ પ્રલય સદ્ય કથેયમ હા કરિષ્યતિ. કે જ્યારે માણસ કથા સાંભળે છે ત્યારે એના હૃદયમાં, મનમાં, શરીરમાં જ્યાં ત્યાં છુપાઈને રહેલા પાપો બધા જોર જોરથી રડે છે. રુદંતી સર્વે પાપાની, નાના હોય મોટા હોય ગમે તેવા હોય, રડે છે. શું કામ રડે છે? અસ્માકમ પ્રલય સદ્ય કથેયમ હા કરિષ્યતિ. આ ભગવાનની કથા હમણાં જ આપણો પ્રલય કરી નાખશે. અનેક સાધનો છે ભગવાનને રાજી કરવાના, ભગવાનના ધામને પ્રાપ્ત કરવાના, પુણ્ય કમાવાના, પણ ભગવાનની કથા સિવાય આવું બીજી કોઈ જગ્યાએ કહેવાયું નથી. એટલા માટે વળી બીજા જેટલા પણ સાધનો છે, જેમ કે અહીંયા 8 સાધનો બતાવ્યા, તો એ 8 સાધનોની આપૂર્તિ કરનારી કથા છે. એ કેવી રીતે કરવો? જેમ કે દંડવત છે તો દંડવત કેવી રીતે કરવો એ કોણ શીખવાડશે? કથા શીખવાડશે. પ્રદક્ષિણા કેવી રીતે કરવી? કથા શીખવાડશે. સ્તોત્ર પાઠ કેવી રીતે કરવો? એ કથા શીખવાડશે. એમાં શું કરીએ તો એ જેવી રીતનું ફળ આપવું જોઈએ એવી રીતનું ફળ આપશે. આ કોણ શીખવાડશે? માત્ર કથા શીખવાડશે. એટલે કથાની અંદર એ ગુણ છે કે બીજા બધા જેટલા પણ સાધનો છે એને કઈ રીતે કરવા એની મેથડ શીખવાડે છે. વળી ભગવાન શ્રીહરિ જ્યાં જ્યાં જેટલો સમય રહ્યા ત્યાં ત્યાં કથા વાર્તાના અખાડા કર્યા. ભગવાને આપણને વારસામાં વચનામૃત આપ્યું. એ શું છે? કથા વાર્તાનું મહાન દ્રષ્ટાંત છે. ભગવાન શ્રી હરિ રોજ પોતાના ભક્તજનોને ભેગા કરી અને એક જ કામ કરતા એનું ઉત્તમ ઉદાહરણ વચનામૃત છે. ઘણીક વખત આપણને એવા પ્રશ્નો થાય કે વર્ષોથી કથા સાંભળીએ છીએ, અંતઃકરણમાં કોઈ પણ જાતનો ફેરફાર થયો નથી, શું ફાયદો? ઘણા લોકોને એવો પ્રશ્ન થાય, કંઈ યાદ તો રહેતું નથી, તો પછી વારંવાર કથા સાંભળવાથી શું? ઘણા લોકોને એવું થાય કે આ એનું એ જ છે, રોજે રોજ એનું એ જ સાંભળીએ છીએ, તેનું એ જ સાંભળ્યા કરવાનું. આવા અનેક પ્રકારના પ્રશ્નો કથા વિષયમાં થઈ શકે. એક દ્રષ્ટાંત સમજીએ, એનાથી આ તમામ પ્રશ્નોના ઉત્તર મળી જાય. એક મહારાજ હતા, કથાકાર હતા. એની પાસે એક સજ્જને જઈને આવો જ પ્રશ્ન કર્યો કે મને કંઈ યાદ તો રહેતું નથી, હું તમારી કથા રોજ શું કામ સાંભળું? મહારાજે એને ઉત્તર ના આપ્યો અને કીધું કે એક સેવા છે નાની, કરી આપશો? હા, એ કરી આપું. દૂર એક ટોપલો પડેલો ગૌશાળામાં છાણ ભરવા માટે વપરાતો. મહાત્માએ કીધું આ ટોપલામાં પાણી ભરી લાવો ને.
પેલાને વિચાર થયો કે વાંસનો ટોપલો છે, આમાં પાણી કેવી રીતે ભરાય? પણ કંઈક સિસ્ટમ હશે, એને ખબર નહીં પોતાને, અને મહાત્મા સમર્થ, એના વચને થઈ શકે એવું વિચારી એ માણસ ટોપલો લઈ જ્યાં પાણી હતું, સરોવર હતું, ત્યાં ગયો. ટોપલાને આખો બોળ્યો, ઉઠાવે એટલે પાણી ધીમે ધીમે એમાંથી નીકળી જાય. આવું એને ઘણી બધી વાર કર્યું, પણ પાણી રહ્યું નહીં. છેલ્લે કંટાળી અને ટોપલો લઈ પેલા મહાપુરુષ પાસે આવ્યો. મહાપુરુષને કહે છે, મહારાજ, તમે કયો છો પાણી ભરી લાવ, મેં મહેનત ઘણી કરી, પણ આની અંદર પાણી રહ્યું નહીં. ઓ, એવું થયું? પાણી ના રહ્યું? બતાવો. પેલો ટોપલો લાવ્યો. અરે, આમાં બધું ગોબર લાગેલું હતું, એ ક્યાં ગયું? મહારાજ, એ તો મેં ઘણી બધી વાર એને ઝપકોડ્યો ને પાણીમાં, પાણી ભરવાનો પ્રયત્ન કર્યો, તો એ જે કંઈ કચરો ચોંટેલો હતો, ગોબર ચોંટેલો હતો, એ બધું ધોવાઈ. ગાંડા, હું તને આજ સમજાવવા માંગુ છું, તારી અંદર કથારૂપ પાણી ટકે નહીં તો કાંઈ નહીં, પણ તારું હૃદય કથારૂપ સરોવરમાં વારંવાર વારંવાર ડૂબશે, બહાર નીકળશે, ડૂબશે, બહાર નીકળશે. એટલે જન્માંતરના જે મેલ લાગેલા છે, મળ લાગેલા છે, એ ધીમે 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 બધા ધોવાતા જશે. એ વસ્તુ પ્રત્યક્ષ નથી. આપણા હૃદયના મળ, આપણા હૃદયના મેલ પ્રત્યક્ષ નથી, દેખાતા નથી. કેટલા લાગેલા છે, કેટલી જડતાથી આપણને વળગેલા છે, એ પણ દેખાતા નથી. એટલે કરવું શું જોઈએ? પ્રયત્ન કરવો જોઈએ. ભગવાનની કથા નિત્ય સાંભળવી જોઈએ. ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા એમની વાતોમાં કે આ શું આપણે વ્યર્થ પ્રયત્નો કરીએ છીએ? રોજ ભગવાનની કથા વાર્તા કરીએ છીએ, જન્મ મરણના ફેરા પર લીટા મારીએ છીએ. તમે વિચારો, આ સદગુરુનું વચન કેટલી મોટી વાત કહી જાય. જન્મ મરણના ફેરા પર લીટા મારીએ છીએ. જેમ કોકને ત્યાં ઉધારીનું ખાતું ચાલતું હોય અને તમે ચૂકવણી કરો ને એ લીટો મારે, આ ચૂકવાઈ ગયું. એવી રીતે સ્વામીજી કહે છે કે આ જીવ માથે જેટલા જન્મ મરણ લખેલા છે, જન્મ મરણ એટલે લખેલા છે કારણ શરીરનો ક્ષય થયો નથી, વાસના બળી નથી, કર્મોનો નાશ થયો નથી. એટલા માટે એ કર્મો જે કાંઈ ફળ આપે એ ભોગવવા તમારે આવવાનું છે, આવવાનું છે, આવવાનું છે. તો એ તમામ જે કાંઈ કારણ શરીર, વાસના કયો, કારણ શરીર કયો, જે કંઈ બી છે, એ બધું જ તૂટીને જીવ શુદ્ધ ક્યારે થશે? તો એના માટેનો સૌથી સરળ સાધન છે ભગવાનની કથા. નિત્ય ભગવાનની કથા સાંભળીએ એટલે ધીમે 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 જેમ પેલો ટોપલો સાફ થયો એમ જીવમાં નિર્મળતા આવતી જાય. હવે કથા કોના મોઢે સાંભળવી? કથાનો વક્તા કેવો હોવો જોઈએ? બહુ સિમ્પલ વાત છે કે જેના જીવનમાં ભગવાન પ્રધાન હોય, અથવા તો જે શાસ્ત્રની વાત જેવી હોય તેવી નિષ્પક્ષ રીતે જે કહી શકતો હોય એવો જે વક્તા હોય. આજકાલ શું થયું છે કે ઘણા બધા વક્તાઓ છે જે સારામાં સારી કથા કરે છે, પરંતુ અહમ મમત્વને કારણે પોતાનું જે પાસું છે એને પુષ્ટ કરવા માટે કથાને આખી ખેંચીને ત્યાં લઈ જાય છે અને એનું નિરૂપણ કર્યા કરે છે, જેનાથી એની દુકાન ચાલે. પરંતુ વક્તા એ નથી, વક્તા એ છે કે તમામ દુકાનોને એક બાજુ મૂકી અને શાસ્ત્રનો જે ભાવ છે એને એઝ ઇટ ઇઝ સમજાવે. એમાં એક પણ અક્ષર આગો પાછો કર્યા વગર શાસ્ત્ર જેમ કહેવા માંગે છે, એનો મર્મ જેમ છે એમ જ એ સમજાવે. એ ખરો વક્તા છે. જે આવું કરી શકતો નથી એ બધા બકતા છે. ગમે એટલું સારું બોલતા હોય, એનાથી મનોરંજન થાય, એનાથી મોક્ષ ન થાય ક્યારે. બીજી વાત, ઘણી બધી વખત કથા ચાલતી હોય
ત્યારે જાત જાતના દ્રષ્ટાંતો અથવા તો કથાની વચ્ચે વચ્ચે એવા બધા પ્રસંગો ઊભા કરવા, આવું બધું આજકાલ થતું હોય છે. બધાની પોતપોતાની સમજણ છે. દરેક જણ પોતપોતાની રીતે સારું કામ કરવા પ્રયત્ન કરે છે. પરંતુ મારી સમજણ એવી છે કે જેમ શાક બને છે એમાં શાકનું પ્રધાનપણું હોવું જોઈએ. મસાલા એ શાકને સ્વાદિષ્ટ ઓર બનાવવા માટે હોવા જોઈએ, પણ મસાલાનું શાક હોય અને એમાં બે ફોડવા શાકના હોય એવું ક્યારેય ન થવું જોઈએ. આજકાલની કથાઓમાં આવું જોવા મળે છે. મનોરંજન, હાસ્ય, આ બધું એટલું બધું હોય અને કથાનો જે મર્મ હોય એ માત્ર આંશિક હોય. શ્રોતાઓ જ્યારે શાંત થઈ જાય, બધા સભા શૂન્ય થઈ જાય, ત્યારે ફરી એને પરમેશ્વરમાં જોડવા માટે ધૂન સંકીર્તન કરાય અથવા તો બીજું આવું કોઈ પણ કાર્ય કરાય કે ફરી બધા સાબદા થઈ જાય અને ફરી ભગવાનની કથા સાંભળવા મળે, એના માટે જે કંઈ કરાય એ ઠીક છે. પણ પોતાની કથા વખણાય, આપણે ફેમસ થઈએ, એના માટે વક્તાઓ જે પ્રયત્ન કરે છે એ વ્યર્થ પ્રયત્ન છે. અને એ સાંભળીને જે લોકો ત્યાંથી જાય છે એને પણ માત્ર મનોરંજનનું ફળ છે. કારણ કે એ કથામાં મૂળભૂત રીતે પરમેશ્વરનું પ્રાધાન્ય નથી, મનોરંજનનું પ્રાધાન્ય છે. યાદ રાખો, કથા એટલે શ્રેષ્ઠ છે કે કથાની અંદર પરમેશ્વરનું પ્રધાનપણું છે. તમામ રીતે પરમેશ્વરને જ કહેવામાં આવે છે. તો એવા વક્તાથી કથા સાંભળીએ કે જેના હૃદયમાં ભગવાનનો વાસ છે, અથવા તો જે શાસ્ત્રને જેમ છે તેમ સમજાવી શકે છે. એવા વક્તાના મુખેથી કથા સંભળાય. કથા સાંભળવામાં કઈ કઈ વસ્તુઓ ધ્યાનમાં રાખવી જોઈએ? મુક્તાનંદ સ્વામીએ સત્સંગી જીવનના મહાત્મ્યની અંદર આ વિષય પર બહુ સારી રીતે ઘણી બધી વાતોનો પર્દાફાશ કર્યો છે એવું કહી શકાય. કે કથા આવી રીતે ન સાંભળવી, જેમ કે ટોપીઓ અથવા પાઘ પહેરીને કથા ન સાંભળવી. પહેલાના સમયમાં બધા જ લોકો પાઘ અને ટોપી પહેરતા, એનાથી એમનો હોદ્દો જણાતો, એમની જાતિ જણાતી, વગેરે વગેરે. પણ ટોપી પહેરીને કથા ન સાંભળવી, આના પાછળનો આશય છે કે તમે તમારા તમામ હોદ્દાઓ એક બાજુ મૂકી અને ભગવાનમાં મગ્ન થવા માટે અહીંયા આવો. વક્તા ગુરુ નામ ગુરુ, જે વ્યાસાસને બેસી અને તમને ભગવાન શ્રીની કથા સંભળાવે છે એ ગુરુઓનો પણ ગુરુ છે. એની પાસે તમારો કોઈ હોદ્દો નથી. તમે માત્ર શ્રોતા થઈ અને ભગવાનની કથા સાંભળો. ચપ્પલ પહેરીને કથા ન સાંભળવી. પગ બાંધીને બેસીને ઘણા લોકો કથા સાંભળતા હોય, એવી રીતે ન સાંભળવી. રોગાદિક આપતકાળ ન હોય ત્યારે સૂતા સૂતા કથા ન સાંભળવી. જ્યારે વસ્તુઓ સુલભ થઈ જાય ને ત્યારે એનો દુરુપયોગ થવા માંડે. આજકાલ વસ્તુઓ સુલભ છે. ઘણા બધા સજ્જનો એવા છે કે પથારીમાં આડા પડીને સૂવે છે અને યુટ્યુબ પર કથા વગાડે છે. કથા સાંભળો છો એ સારી વાત છે, પણ જેવી રીતે તમે સાંભળો છો એ યોગ્ય નથી. ભગવાન શ્રી હરિની કથા એ ભગવાન શ્રી હરિ જેટલી જ પવિત્ર છે અને એટલી જ આદરણીય છે. આદરપૂર્વક ભગવાનની કથા સાંભળવી જોઈએ, બીજાને જોતા જોતા. ઘણીક વખત આપણે કથામાં જઈએ છીએ, કથા સાંભળતા સાંભળતા આમ તેમ કોણ આવ્યું કોણ ગયું એ બધો જ પ્રપંચ જોયા કરીએ છીએ. યાદ રાખો, કથાની અંદર ઘણા બધા લોકો બેઠા છે. એ જોવા આપણે ત્યાં નથી ગયા, કથાને આપણી અંદર બેસાડવા માટે આપણે ત્યાં ગયા છીએ. એટલે બધાની વચ્ચે બેઠા હોવા છતાં પણ તમારે એકાંતનો અનુભવ કરવાનો છે. વક્તા જે બોલે છે એની સાથે તમારા મનનો તાર જોડી દો. જે કથા ચાલે છે એ કથાને તમે હૃદયની અંદર પ્રગટ કરો.
ઉદાહરણ લઈએ તો ભગવાનનો પ્રાગટ્યનો ઉત્સવ ચાલે છે તો ત્યાં પહોંચી જાઓ છપૈયામાં. ધર્મને ઘેર ભક્તિને ઘેર જે આનંદ થઈ રહ્યો છે આપણે એના સાક્ષી બનીએ, આપણી નજરથી એને જોઈએ, ત્યાં જે રીતે ભગવાનનો આનંદ ઉત્સવ થઈ રહ્યો છે એમાં મગ્ન થઈ જઈએ. આજુબાજુમાં કોણ આવ્યું કોણ ગયું શું ચાલે છે એનાથી આપણે શું મતલબ છે. એ કરવા તો ગામમાં બીજી ઘણી બધી એવી પ્રવૃત્તિઓ છે જેમાં એ થઈ શકશે. એના માટે કથામાં આવવાની જરૂર નથી. કથામાં આવ્યા છીએ તો કથાનો જે મેઇન પ્રતિપાદ્ય વિષય પુરુષોત્તમ નારાયણ છે એમાં મગ્ન થઈ જઈએ. તો બીજાને જોતા જોતા કથા ન સાંભળીએ, વક્તાને વિક્ષેપ કરતા કરતા કથા ન સાંભળીએ. આજકાલ મોટી કથાઓ થવા માંડી. પહેલા ગામમાં નાની કથા થતી તો વક્તાથી બહુ ઘણા બધા પાસે બેઠા હોય, ચાલુ કથામાં કંઈક બોલ બોલ કરે, વાતો કર કર કરે, ઊભા થઈને જાય આવે. આ બધી જ અવ્યવસ્થાઓ એવી છે કે જેનાથી વક્તા જે રીતે પોતે ભગવાનની કથા પ્રસ્તુત કરવા માંગતો હોય એમાં વારે વારે વિક્ષેપ આવે. અને વક્તાનું જે લક્ષણ છે તત્તદ ભાવ સમન્વિતમ, જે કથા ચાલતી હોય એમાં પોતે ડૂબી જાય અને એ પ્રસંગને યથાર્થ રીતે વર્ણવે એવું એ કરી ન શકે. તો વક્તાને વિક્ષેપ કરતા કરતા ક્યારેય કથા ન સાંભળવી. વારંવાર ઊભું થવું, વારંવાર બેસવું એવું ન કરવું. અત્યારે મારે એક ટકોર વધારાની એ કરવાની થાય કે મોબાઈલ ચાલુ રાખીને કથા ન સાંભળવી. સૌથી મોટી પ્રપંચી દુનિયા આ મોબાઈલ છે. તમને કથામાં બેઠા હોવા છતાં પણ કથામાં નહીં બેસવા. નોટિફિકેશન વારે વારે આવ્યા જ કરે, કંઈક ને કંઈક, કોઈનો મેસેજ આવશે, કોઈના કોલ આવશે, કંઈ નહીં હોય તો બેકાર વસ્તુઓના નોટિફિકેશન કે જે ભગવાનની કથાની આગળ ક્યાંય નાખી દીધા જેવી વસ્તુઓ છે, પણ એ ભગવાનની કથામાંથી તમને પાછા ખેંચી લાવી અને ત્યાં મૂકી દેશે. આપણે કેટલો મોટો લોસ કરીએ છીએ એમાં આપણે સમજી શકતા નથી. પાછા વળીને જોઈએ તો ક્યાં પુરુષોત્તમ નારાયણ, જેમ સુખદેવજીએ કીધું, ક્વ કથા ક્વ સુધાલો, ક્યાં કાચ ક્યાં મણી, ક્યાં એ મોબાઈલ અને ક્યાં પુરુષોત્તમ નારાયણ. આખો દિવસ આપણે એની સાથે જીવીએ છીએ. આખો દિવસ થોડી વાર જ્યારે પુરુષોત્તમ નારાયણની કથા થાય એટલી વાર તો આપણે એને બંધ કરી દઈએ. અરે શાસ્ત્રો એવું કહે છે કે કથા ચાલતી હોય અને જો કોઈ વિક્ષેપ કરે છે એનું પાપ કેવડું મોટું છે. એની ચર્ચા અત્યારે આપણે નથી કરવી, પણ તમારા મોબાઈલની રિંગ વાગે છે અથવા તમે ફોન પર વાત કરો છો, તમે ફોનમાં મેસેજ જોવો છો, એ જ્યારે બીજો કોઈ જોવે છે એ પણ કથામાંથી વિક્ષેપિત થાય છે, એ પણ કથામાંથી એટલો પાછો પડે. આપણી ક્રિયા એવી હોવી જોઈએ કે આપણને જોઈ અને કોઈને સારું શીખવા મળે. આપણે એવી જગ્યા પર છીએ, આપણે કલેક્ટરને મળવા જઈએ તો બહાર દરવાજાની બહાર હોય ત્યાંથી ફોન સાયલેન્ટ કરતા હોઈએ છીએ, ત્યાં વચ્ચે વાગે. તો એક કલેક્ટરને આપણે જેટલો સમજી શક્યા છીએ, શું પુરુષોત્તમ નારાયણને આપણે એટલો બી નથી સમજી શક્યા? આપણે ભગવાનના દર્શન કરવા જઈએ ત્યારે મોબાઈલ વાગે, દંડવત કરતા હોય વચ્ચે મોબાઈલની રિંગ વાગી, ભગવાન એક બાજુ પડ્યા રહ્યા, હલો હલો કરતા આપણે ચાલ્યા એક બાજુ. ભલા માણસ, આખી જિંદગી મોબાઈલ આપણી પાસે છે. મોબાઈલ નહોતા ત્યારે દુનિયા ચાલતી હતી, અત્યારે ચાલે છે, પણ જ્યારે તમે પુરુષોત્તમ નારાયણ પાસે છો, જ્યારે તમે તમારા જીવનું રૂડું કરવા બેઠા છો, પૂજા કરો છો, દંડવત કરો છો, કથા સાંભળો છો, ત્યારે તો એ ડબલાને શાંત કરી દો, તમને વિક્ષેપ કરે. તો મોબાઈલને શરૂ રાખીને કથા ન સાંભળો, ભલા થાવ. તમને જ્યાં સુધી ભગવાનની કથામાં સ્થિરતા નહીં મળે ત્યાં સુધી એ કથા તમને જેવું ફળ આપવી જોઈએ એવું ફળ ક્યારેય નહીં આપે. મેં પહેલા જ કીધું, 8 નિયમોમાં જે નિયમ આપણને ભગવાનમાં તલ્લીન કરી દે એ જ નિયમ સૌથી શ્રેષ્ઠ છે. તો તમને તલ્લીન થવું હશે
તો આ મોબાઈલને સ્વિચ ઓફ કરવો પડશે, કરવો પડશે ને કરવો પડશે. કરી દો, એને સ્વિચ ઓફ કરી દો, પછી ભગવાનની કથા સાંભળો. શાંત ચિત્તે, શાંત મને આપણા મનની અંદર ભગવાન શ્રી હરિનું એવું મજાનું ચિત્રણ ઊભું કરીએ, જેને સલીલ ધ્યાન કહેવામાં આવે, સપાર્ષદ ધ્યાન કહેવામાં આવે. જે વક્તા કહેતા જાય એ આપણા મનની અંદર આપણે, જેમ કે ઉપદેશ જ ભલે ને કેમ ના હોય, ભગવાન શ્રી હરિ બેઠા છે અને એ ભક્તોને ઉપદેશ આપે છે, તો એ ભગવાનના સ્વરૂપમાં આપણે લીન થઈ જઈએ. આવી રીતે કથા સંભળાય. જો આવી રીતની કથા સંભળાય છે તો નિશ્ચિત તે કથા તમામ પાપોને બાળનારી અને ભગવાનના ધામને આપનારી થાય છે. વક્તાને કંઈ આપ્યા વિના કથા ન સંભળાય. જ્યારે તમે કોઈક વક્તા પાસે જઈને કથા સાંભળો છો ત્યારે યાદ રાખો, શાસ્ત્રનો સિદ્ધાંત છે કે કંઈક ને કંઈક વક્તાને આપો, એમને કથા ન સાંભળો. આવી રીતે ભગવાન શ્રી હરિની કથા છે એ તમામ સાધનોમાં સૌથી શ્રેષ્ઠ છે. છેલ્લી એક વાત કહી દઉં. કથા સાંભળવીને એ એક પરીક્ષા છે. કેવી પરીક્ષા? જેમ નવો નવો કોઈને પ્રેમ થયો હોય, એ છોકરાને છોકરીઓ, એ છોકરાને એ છોકરીની જ્યારે વાત કરીએ આપણે, ત્યારે એના મોઢા પર કેવી લાઈટ આવી જાય, કેવી કાંતિ આવી જાય, એના મોઢા પર કેટલો ઉત્સાહ આવી જાય, કારણ કે એની પ્રેયસીની વાત થાય છે. આ અનુભવવા જેવું છે, આ કરવા જેવું છે. તો તમારા ઈષ્ટદેવ, એના પ્રત્યે તમારો પ્રેમ કેવો છે એ જો તમારે જાણવું હોય તો તમને કથાની અંદર કેટલો લગાવ થાય છે એનાથી જાણી શકાય કે આપણને આપણા ઈષ્ટદેવ પ્રત્યે કેટલો પ્રેમ છે. જેવી કથા શરૂ થાય ને આપણી ઊંઘ શરૂ થાય, સમજો આપણી સાયકલ ધીમે ધીમે હજુ આગળ વધી રહી છે. ભગવાનમાં ઉત્કૃષ્ટ પ્રેમ બિલકુલ નથી આપણા. આપણે હજુ વધારે મહેનત કરવાની જરૂર છે. વચનામૃતની અંદર ભગવાન શ્રી હરિ બોલ્યા, ગમે એવો થાક્યો હોય, ગમે એ કામ કર્યું હોય, શરીરમાં રોગ હોય, થાક હોય, ગમે હોય, પણ પુરુષોત્તમ નારાયણની વાત નીકળે તો એટલો સાબદો થઈ જાય જાણે કઈ થયું જ નથી. આ શું છે? એક જ વસ્તુ છે, પ્રેમ. જ્યારે ઉત્કૃષ્ટ પ્રેમ, જેવો ગોપીઓને પ્રેમ હતો, જેવો મુક્તાનંદ સ્વામી પ્રેમાનંદ સ્વામીને પ્રેમ હતો, એવો પ્રેમ પુરુષોત્તમ નારાયણ પ્રત્યે જાગે ત્યારે એ પુરુષોત્તમ નારાયણની વાત, કે એ પુરુષોત્તમ નારાયણને પામવાની વાત જ્યાં જ્યાં બી થાય ત્યાં જીવને મોજ આવી જાય. તો યાદ રાખો, કથા છે ને આપણું દર્પણ છે. આપણને ભગવાન પ્રત્યે કેટલો પ્રેમ થયો છે એ પારખવાની, કે સમજવાની એક પરીક્ષા છે. તો આવી રીતે ભગવાન શ્રી હરિની કથાને ધ્યાનમાં લઈ ભગવાન શ્રી હરિને વાલા થઈએ. વાલા ભક્તો, આજે 6 તારીખ છે. આજથી ચાતુર્માસ શરૂ થાય છે. આ ચાતુર્માસમાં શાસ્ત્રોમાં જે ભગવાન શ્રી હરિના ચરિત્રો છે, ભગવાન શ્રી હરિનો જે ઉપદેશ છે, તેને નિત્ય થોડો થોડો કરીને અહીંયાથી પીરસવાનો પ્રયત્ન કરીશું. તમે પણ આ ભગવાન શ્રી હરિની જે કથા છે તેને બધાને શેર કરજો. આ કથા મહાસુખ્યા કરનારી છે, તમામ દુઃખોનો નાશ કરનારી છે. જેમ પાછળ આપણે સાંભળ્યો એમ ટોપલો વારંવાર જબોળાતો રહ્યો અને મળરહિત થઈ ગયો, એમ આ કથામાં વારંવાર આપણા ચિત્તને ડુબોળી અને આપણે આપણા ચિત્તને શુદ્ધ કરવું છે. તો અમે પણ પ્રયત્ન કરીએ છીએ. તમે શેર કરવાનો પ્રયત્ન કરજો, નિત્ય ભગવાનની કથા સાંભળજો અને મને આશીર્વાદ આપજો. જય સ્વામિનારાયણ.